માનસિક સ્વાસ્થ્ય એટલે શું? આપણે ગુજરાતી કહાવત છે, મન દુરસ્ત તો તંદુરસ્ત. સાચી મન સ્વસ્થ હશે ને તો તન સ્વસ્થ હશે. આવા કેટલાય ઉદાહરણો છે અને કેટલાય રિસર્ચો થયા છે. એક નાની તનની વાત કહું છું. અનિતા મુરજાનીની એક આ વાત છે કે જેને કેન્સર પીડિત વ્યક્તિ, હોસ્પિટલાઇઝેશન, બેડ રેસ્ટ, અને ડૉક્ટરે એવું કીધું કે હવે તમારા નજીકના સગાવાલાઓને બોલાવી લો, કારણ કે હવે મૃત્યુ એક ડોર ઉપર છે અને હવે લોકોને અંતિમ શ્વાસ તમારા છે અને લોકોને મળી લો અને અંતિમ વિદાય કરી દો. અનિતા મુરજાનીએ પોતે વિચાર્યું કે મારા કેન્સરનું કારણ શું હોઈ શકે, મારી કઈ એવી માન્યતાઓ છે કે જેને મેં બાંધી રાખી છે, મેં છોડી જ નથી. અને આ વાતોનું મનોમંથન કરીને અનિતા મુરજાનીએ પોતે વિચાર્યું અને નજીકના 5 અઠવાડિયાની અંદરમાં એટલો બધો બદલાવ આવ્યો કે જેમાં ડૉક્ટર અચંબિત હતા. 5 મહિનામાં કેન્સરથી મુક્ત થયેલી વ્યક્તિ એ થઈ અને એમણે પોતાનું એક પુસ્તક ડાઇંગ ટુ બી મી, આ એક પુસ્તક પોડકાસ્ટથી પણ આગળ એક પોતાના જીવન ચરિત્રને સાકારિત કરીને બતાવ્યું કે આવી માની લીધેલી માન્યતાઓમાંથી બહાર નીકળી અને આવા તણાવોના કારણોના લીધે પોતાનું જે સ્વાસ્થ્ય બગડતું હતું ને, આ એક મનના કારણો જ હતા. આવા તો કેટલાય અસંખ્ય કારણો છે.